લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ગણપતિ ઉત્સવ ચાલે છે. આનંદ ચૌદસને દિવસે દાદા વિદાય પણ લેશે ને બીજે દિવસથી આપણે શ્રાદ્ધયા શરૂ થશે ને આપણે પિતૃઓને યાદ કરીશું. તો આપણા જીવનમાં જે પિતૃદોષ છે એમાંથી આપણે કઈ રીતે મુક્તિ મેળવવી જોઈએ અને પિતૃદોષના જે એકદમ સરળ ઉપાય છે અને ચોક્કસ ઉપાય કે જેનાથી ચોક્કસ આપણને ફાયદો મળે. સૌથી પહેલાં તો પિતૃદોષ એટલે શું? તો કે ભાઈ આપણાથી ગયા જન્મમાં થયેલી ભૂલ, કોઈ એવા કારણોસર આપણા જીવનમાં આગળ ભૂલો થઈ છે, આ જન્મમાં ભૂલો થઈ છે. આપણા દાદા, કાકા, બાપા, માતા, કોઈ વડીલ, કોઈ આપણા સાથે રહેનારા જુવાન જે વ્યક્તિઓનું મોત થયું હોય એને પિતૃઓમાં સમાવીને આપણને ડરાવવામાં આવે છે. ડરવાની જરૂર નથી. પિતૃદોષ છે. પિતૃદોષ કયો છે કે આપણાથી ગયા જન્મમાં ભૂલ થઈ, આ જન્મમાં કોઈ ભૂલ થઈ તો છે પિતૃદોષ. એને પિતૃદોષ તરીકે જુઓ. તમારા કોઈ વડીલ તમને પરેશાન નથી કરતા. મેં જોયા છે એવા લોકોને કે મા બાપ જીવતા હોય ને મા બાપની સેવા નથી કરી, એને ત્રાસ આપ્યો છે, એને દુઃખ આપ્યું છે. એ માણસને પિતૃઓની બીક લાગે ને કે મારા પિતા, મારી માતા કે મારા કોઈ વડીલ મને હેરાન કરશે. તમે એને હેરાન કર્યા તો એ તમને હેરાન કરે. હેરાન તો એ તો નથી જ કરતા, પણ આપણા મનમાં એક ડર જ રહી છે આ વસ્તુનો. તો આને સમજણમાં લેવાનું છે અને આપણે પિતૃદોષનું નિવારણ કઈ રીતે કરવું એના સહેલા એકદમ સરળ ઉપાય આજના વિડીયોમાં આપું છું. અને ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળીને આ પિતૃદોષનું નિવારણ જો તમે કરો છો ને તો તમારા જીવનમાં બહુ બધી શાંતિ મળે, સ્થિરતા મળે અને જીવનને સરળ બનાવી શકાય. આપણા જીવનમાં શું સમસ્યા હોય કે ભાઈ જીવનમાં સ્થિરતા નથી, અમે કોઈને પ્રભાવિત નથી કરી શકતા, અમારી બેન દીકરી દુઃખી છે, ઘરમાં પૈસાનું સુખ નથી, સંતાનનું સુખ નથી, શારીરિક કમીઓ છે, આ બધા આવે અને એને આપણે બતાવી દઈએ એટલે આપણા પિતૃદોષનું આપણે નિવારણ બતાવવામાં આવે. તો પિતૃદોષનું નિવારણ જે દુઃખ છે એ દુઃખને સમજીને એ દુઃખનું નિવારણ કરો, જેથી કરીને એ દુઃખ દૂર થાય અને એ દોષનું નિવારણ થાય. તો મિત્રો, આપણે પહેલી વાત કરીએ કે ભાઈ માનવ જીવનમાં સ્થિરતા નથી. તો સ્થિરતા નથી તો આપણાથી શું પાપ થયું? તો સ્થિરતા નથી તો આપણે એવું વિચારીએ કે ભાઈ મેં કોઈકને કંઈક નુકસાન પહોંચાડ્યું હશે તો ભગવાન મને સ્થિર નથી કરતા. તો એમાં આપણે એક એવો ભાવ વિચારીએ કે ભાઈ ગયા જન્મમાં મારાથી કોઈ એવા વ્યક્તિને નુકસાન થયું હોય, કોઈ બ્રાહ્મણને મેં કાઢી મૂક્યા હોય, અથવા તો કંઈક એનો લાગો બાકી રાખ્યો હોય, પૂજા કરાવી એની દક્ષિણા નથી આપી, તો આપણે આ દોષનું નિવારણ કેવી રીતે કરાય? આ દોષનું નિવારણ બહુ સીધું. તમારા કુટુંબના સભ્ય ગણવા જોઈએ કે ભાઈ દાદા દાદી પછી ઋણ હંમેશા 3 પેઢીએ લાગે. દાદા, તેનો દીકરો ને તેનો દીકરો. તો આપણે દાદા દાદી પછીનું કુટુંબ ગણીએ કે ભાઈ દાદા દાદી, આપણા 2 કાકા, કાકાનો આટલો વિસ્તાર, એમ કરીને ભાઈ 25 માણસ થયા. તો એ 10 રૂપિયા એક વ્યક્તિ દીઠ ગણીને 251 રૂપિયા તમે મંદિરમાં દાન કરી દો, ગલ્લામાં નાખી દો ને ભગવાનને કહો કે ભાઈ મારાથી કોઈકને પૈસા બાકી રહી ગયા, કોઈકને મારાથી નુકસાન થયું છે, મેં કોઈની કંઈક રકમ બાકી રાખી છે, કંઈ લેણું છોડી દીધું, એને તમે ચૂકવી દેજો. આટલી વાત જો તમે કરો છો ને તો તમારી સ્થિરતા ચોક્કસ આવે
અને તમારાથી ગયા જન્મમાં કોઈ ઋણ પેન્ડિંગ રહી ગયું હોય ને તે ચૂકવાઈ જાય. તો જે માણસના જીવનમાં સ્થિરતા નથી, કોઈ કામ નથી થતા, કંઈ અટકીને થાય છે, ક્યાંક ને ક્યાંક કંઈ ગરબડ થાય, એ લોકોએ પિતૃદોષમાં ગુરુનું ઋણ કહેવાય. ગુરુ એ સ્થિરતા છે. તો મિત્રો આ ઋણ તમે ચૂકવો છો ને તો ચોક્કસ તમને ફાયદો થશે. હવે 2, 5, 9, 11 આ સ્થાનો જ્યારે ડિસ્ટર્બ થાય ને ત્યારે આપણે ગુરુના દોષમાં જઈએ છીએ. ચોક્કસ હું તો એમ કહું ભાઈ સ્થાન જોવાનું માંડવાળ રાખજો. તમારા જીવનમાં જે દુઃખ છે એને સમજીને આટલો ઉપાય કરી લેજો. મેં યુટ્યુબ પર એવા ઘણા બધા વિડીયો જોયા છે જેમાં એક રીતસર ડરાવવામાં આવે કે ભાઈ તમારા પિતૃઓ તમને પરેશાન કરે, આ થયું તે થયું. કંઈ જ નહીં. જીવનમાં સ્થિરતા નથી તો તમારે માનવાનું જ કે ભાઈ પિતૃદોષ છે તો મારે આટલું જ કરવાનું છે ને આટલું કરી લો, સ્થિર થઈ જશો. આનાથી આગળ ચાલીએ તો કે ભાઈ સૂર્યનો દોષ લાગે. સૂર્યના દોષમાં શું આવે? સૂર્ય શું છે? તેજ છે, પ્રભાવ છે, કન્વિન્સ પાવર છે. તો આપણે કોઈને આપણા તાબામાં નથી કરી શકતા, કોઈને સમજાવી નથી શકતા, આપણો પ્રભાવ સામેના વ્યક્તિ પર પાડી નથી શકતા. મેં એવા બહુ સેલ્સમેન જોયા કે બજારમાં નીકળે પણ એક વસ્તુ વેચી ન શકે, ને બીજા એવા સેલ્સમેન હોય કે જે જઈને આવે એટલે એમ ભાઈ કંપની માટે ઓર્ડર લઈને આવી જાય. એનો સૂર્ય પ્રબળ હોય. તો સૂર્યનો દોષ ક્યારે થાય? સૂર્યનો દોષ અગ્નિ દોષ છે, ધ્યાન રાખો. અગ્નિ દોષ 5મા સ્થાનમાં જ્યારે શુક્ર બેસે, તમારી કુંડળીના 5મા સ્થાનમાં શુક્રનું સ્થાપન આવ્યું, એ તમારી કુંડળીમાં 5મા સ્થાનમાં શુક્ર છે તો સૂર્યનો દોષ બન્યો. આ માણસનો પ્રભાવ ઓછો થઈ જાય અને અગ્નિ દોષ થયો. આમાં તમારાથી ભૂલ શું થઈ હોય આગલા જન્મમાં કે આ જન્મમાં? તમે જમીન પર ચૂલો બનાવ્યો હોય ને જમીન પર બનાવેલો ચૂલો સૂર્યની સાથે જોડાય. જમીન પર જ્યારે તમે ચૂલો બનાવો છો ત્યારે જમીનમાં રહેલી નાની મોટી જીવાત, જીવજંતુઓ કે એવું કોઈ સરીસૃપ પ્રાણી કે ગમે તે એ ચૂલાની ગરમીથી અંદર જ મૃત્યુ પામે, પોતાનું શરીર હલાવી ન શકે, ત્યારે આ વસ્તુ થાય. એ અગ્નિથી થયેલું નુકસાન તમને સૂર્યના દોષમાં લઈ જાય છે. તમારો પ્રભાવ ન પડી શકે, કન્વિન્સ તમે કોઈને કરી ન શકો અને જીવનના અંતભાગમાં તમે શરીર હલાવી ન શકો. જે રીતે પેલું પ્રાણી જમીનમાં ચૂલાની ગરમીથી મરણ પામ્યું, એ શરીર ન હલાવી શકવું, એ જ સમય તમારો અંત સમયમાં આવે છે. પણ એનો ઈલાજ કેટલો સરસ છે. ભગવાનની માફી, ઘઉં, ગોળ, તાંબાનું વાસણ દાન કરી દો. અને જે જગ્યા પર તમે ચૂલો બનાવ્યો હોય જો તમને યાદ છે તો તમે કર્યું છે તો આ કરજો. ને તમારા આગલા જન્મનું છે કે આપણા કુટુંબમાં કોઈએ કર્યું તો આની પણ જરૂર નથી, પણ ખાલી એ સૂર્યના દાનથી તમે આમાંથી મુક્ત થઈ જાઓ. આ દાન છે ને વર્ષમાં 2 વાર કરવું જોઈએ. અને જો તમારાથી ચૂલો બન્યો હોય ને તો એ જગ્યાની માટી ખોદી ને બીજે નાખી દો, પાણીમાં પધરાવી દો અને ત્યાં નવી સારી માટી ભરી દો. આ દોષમાંથી તમે તાત્કાલિકપણે મુક્ત થઈ જશો. અને મિત્રો આ બધા ઉપાયો છે ને આવનારા શ્રાદ્ધયામાં આપણે કરવાના છે. શ્રાદ્ધમાં આપણે પિતૃઓને મનાવીએ છીએ, એમની પૂજા કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ, એમને મોક્ષ આપવા માટેના ઘણા બધા ઉપાયો કરીએ છીએ. આ રીતના કામ કરીએ ને તો આપણને તો ફાયદો થાય, પણ આપણા પિતૃ પણ આ રીતના જ શાંત થઈ જાય અને આપણા મનમાં રહેલી શંકા કુશંકાઓનો નાશ થાય. કેટલો સરસ ઉપાય! આ બધા લક્ષણ કહું છું, ઉપાય કહું છું, કરજો. હવે ચંદ્ર જુએ. ચંદ્ર મન, માતા, ધન. ધનની કમી છે, માતાની તબિયત સારી નથી રહેતી, તમારું મન સ્થિર નથી રહેતું, તમારા શરીરમાં પાણીજન્ય રોગ છે, તો તમારો ચંદ્રનો પિતૃદોષ બન્યો. માતાની તબિયત સારી નહીં રહેતી હોય તો માનવાનું કે ભાઈ મારો ચંદ્ર ખરાબ. હવે આમાં છે ને આનું જે લક્ષણ છે તે આપણે જાણીએ તો મેં કીધું એમ માની તબિયત ખરાબ,
આપણું મન ખરાબ, આપણા શરીરમાં પાણીની કમી અથવા પાણીનો ભરાવો અને ધનની કમી. ધન આવે છે, સ્થિર નથી થતું, તો ચંદ્રનો દોષ બન્યો. આવા દોષો ક્યારે દેખાય આપણને? આપણી કુંડળીમાં ચોથા સ્થાનમાં કેતુ બેઠેલો છે ત્યારે માની લેવાનું કે ભાઈ મારો ચંદ્ર નબળો થયો અને મને માતૃદોષ લાગ્યો. તમે માતાના ઋણી થયા. ચંદ્રનું ચોથું સ્થાન, કર્ક રાશિનું સ્થાન, ચંદ્રનું સ્થાન, અને ચંદ્રમાં છે ને ત્યાં કેતુ બેઠો, તો આ તકલીફ પડે. અને આનું નિવારણ કેટલું સરસ! 2 ગ્રામ કે 5 ગ્રામ ચાંદીનો ટુકડો લેવાનો, ચોરસ ચોખ્ખી ચાંદીનો, માથા પરથી 7 વાર ઓવારી ને વહેતા જલમાં વહાવી દો. દોષમાંથી મુક્તિ. મિત્રો, આ દોષમાં છે ને આ લક્ષણો તો ભોગવીએ, પણ આપણી આગળની ઘડપણની ઉંમરમાં છે ને આપણી સ્પર્શ કરવાની શક્તિ ચાલી જાય છે. તો જે લોકોની આ શક્તિ ચાલી ગઈ હોય ને તે લોકોએ પણ આ ચંદ્રદોષનું નિવારણ કરવું જોઈએ. માતાનું જે ઋણ છે એને ચૂકવવું જોઈએ. આવા લોકોએ ચાંદીનો ચોરસ ટુકડો માથા પરથી ઓવારીને પાણીમાં વહાવવો જોઈએ, તો એ લોકોની સ્પર્શ કરવાની શક્તિ પણ પાછી આવી શકે છે. ચોક્કસ આ મેં કીધી ને બાબતો, માની તબિયત બગડી, માને તકલીફ પડી, પૈસાની તકલીફ પડી, તમારી માનસિકતા બગડી, તમારા શરીરમાં પાણીની કમી કે પાણીનો ભરાવો, ચોક્કસ તમને આ ઋણમાં આ તકલીફો આપે જ. અને કેટલી સહેલી રીત કે એક ચાંદીનો ચોરસ ટુકડો આપણે આપણી તાકાત પ્રમાણે. મેં એવું કીધું 2 ગ્રામ કે 5 ગ્રામ. અરે ભાઈ, હું તો એમ કહું કે તમારી તાકાત નથી તો 1 ગ્રામ ટુકડો લો. તમારી ભાવના ચોખ્ખી હશે તો તમને પિતૃઓ તો છે જ, પણ સાથે સાથે ભગવાન તમને માફ કરે છે. તો મિત્રો, આવી અંધશ્રદ્ધાઓમાંથી નીકળીને આપણે જે કંઈ બી કાર્ય કરવાના, જેને સમજણપૂર્વક જો આપણે જીવનમાં કરીએ ને તો આપણા પિતૃદોષ આપણે જાતે નિવારી શકીએ છીએ. મારી પાસે એવા બહુ લોકો કુંડળી બતાવવા આવે કે સાહેબ અમે 3 વાર નારાયણ બલિ કરાવ્યો, પ્રેત બલિ કરાવ્યો, બધી જાતની ક્રિયાઓ મને કહે છે, પણ અમને કોઈ ફાયદો નથી થતો. ને આવા એક નાનકડા ઉપાયથી એ લોકોના જીવનમાં રાહત આવે છે. આનાથી એક ડગલું આગળ ચાલીએ તો આપણી કુંડળીમાં મંગળ ડિસ્ટર્બ છે. 1લું સ્થાન અને 8મું સ્થાન આપણી કુંડળીમાં મંગળનું છે. અને આ સ્થાનમાં જો પહેલા સ્થાનમાં બુધ અથવા કેતુ બેઠો છે, 8મા સ્થાનમાં બુધ અથવા કેતુ બેઠેલો છે, તો મંગળનો દોષ લાગે. અને શું તકલીફ આવે? ભાઈ સાથેના સંબંધ બગડે, લોહી બગડે, હિંમત તૂટી જાય, શારીરિક તકલીફો વધી જાય, દવામાં પુષ્કળ પૈસો ખર્ચાય. ઘણી બધી દવાઓ કર્યા પછી પણ આપણે સાજા ન થઈએ. ત્યારે કોઈને બતાવીએ એટલે કે ભાઈ તને પિતૃદોષ છે. પણ એ કયો પિતૃદોષ? ભાઈ કુંડળીમાં મંગળ ડિસ્ટર્બ થાય છે. મંગળ એટલે પેટ, મંગળ એટલે ભાઈ, મંગળ એટલે હિંમત, મંગળ એટલે આપણા શરીરનું લોહી. અહીંયા ખરાબી આવે. ભાઈ સાથેના સંબંધ બગડી ગયા તો મંગળ ખરાબ. શરીરમાં લોહીની કમી, લોહી ખરાબ થવું, ડાયાબિટીસ થવું તો મંગળ ખરાબ. લોહીનું કેન્સર થવું, તો આ વસ્તુ અહીંયા મંગળમાં આવી. પેટનો રોગ થયો, ગરબડ થઈ ગઈ, ભાઈ ખાવાનું પચતું નથી, શરીરમાં લોહી બનતું નથી, વજન ઘટવા માંડ્યું, મંગળ ખરાબ. હિંમત તૂટી ગઈ, કામ કરવાની ઈચ્છા નથી થતી, એન્ઝાયટી આવી ગઈ, ડર લાગે, ગુસ્સો આવે છે, મંગળ ખરાબ. શરીર પર ચકામા પડે, મંગળ ખરાબ. હવે આ વખતે હું તો કહું તમે જાતે જોજો. તમારી કુંડળીમાં પહેલા સ્થાનમાં બુધ અથવા કેતુ અને 8મા સ્થાનમાં બુધ અથવા કેતુ, આમાંથી કોઈ 2માંથી એક ગ્રહ 8મા કે પહેલા સ્થાનમાં બેઠો તો મંગળ ડિસ્ટર્બ. અહીંયા મંગળનો દોષ આવ્યો. આ દોષ છે ને તમારી પાસે દવાના અઢળક પૈસા ખર્ચાવે પણ રાહત નહીં આપે. તો શું કરશો? આનું નિવારણ કેટલું સરસ! હનુમાન ચાલીસાનો પાઠ અને કોઈ ગરીબને દવા અપાવવાની. પાપ શું કર્યું તમે ગયા જન્મમાં કોઈ મિત્રને ધોકો આપ્યો, કોઈ સગાને ધોકો આપ્યો, એને માંદગી આવી, એની સાથે મારામારી કરીને દવાખાને લઈ જવાનો હતો, ન લઈ ગયા.
એ વ્યક્તિ ત્યાં જ મૃત્યુ પામ્યો. તો એ બચાવેલા દવાના પૈસા તમે આ જન્મમાં વાપરો છો, અને આ જન્મમાં જો તમે લોકોને દવા અપાવો, કોઈ ગરીબને દવા અપાવો છો, તો તમારા ઘરની માંદગી, તમારા બધા પ્રોબ્લેમ ઓટોમેટિક ઓછા થવા માંડે. ભગવાને તમારું જમા પાસું વધારવા માંડ્યું કે ભાઈ ગયા જન્મમાં એને દવા નહીં કરેલી, પણ આ જન્મમાં કરે જ એની દવા ઘટાડો, એનો મંગળ સારો કરો. હનુમાનજી મંગળના દેવ છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો, તમારું મોરલ એમને એમ વધવા માંડશે. કરો, કરશો તો મળશે. બરાબર? માળા ફેરવવાથી પેટમાં લાગેલી ભૂખ મટે જ નથી? મટતી. એ તો ઉલટું આપણું પેલું અંદરથી મન એમ થાય કે ભાઈ જલ્દી માળા પતે ને જલ્દી ખાઉં. કર્મ કરો. આનાથી એક કદમ આગળ ચાલીએ. બુધ આપણા જીવનમાં બુધનો દોષ છે, બુધનું ઋણ છે. તો આપણી કુંડલીમાં બુધના કયા સ્થાન? ત્રીજું ને છઠ્ઠું. ત્રીજા સ્થાનમાં ચંદ્ર બેઠેલો છે, બુધનો દોષ લાગ્યો. છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર બેઠેલો છે, બુધનો દોષ લાગ્યો. આવા વ્યક્તિને શું અસર આવે ખબર છે? આવો વ્યક્તિ ડિપ્રેશનમાં રહે, એનો માનસિક બળ તૂટતું હોય, એની બેન દીકરીને તકલીફ હોય, બિઝનેસમાં તકલીફ હોય, ભણતરમાં તકલીફ હોય. બુધ, બુદ્ધિ, ભણતર, બેન બેટી, નોકરી ધંધો વેપાર એની પાસે છે. શરીરમાં નસોની ખરાબી હોય, નસ બુધ પાસે છે. અને આવા સમયે આપણે કંઈક બીજું જ કરીએ. જ્યારે આ વસ્તુ બને ને ત્યારે તમારો બુધ બગડો છે એને મારે માની લેવાનું. અને બુધ જ્યારે બગડે ને ત્યારે માનવાનું કે આપણું બધું જ બગડ્યું. એવો બી મારો એક વિડીયો છે, સાંભળજો. જેનો બુધ બગડ્યો એનું બધું બગડ્યું. અને સમજો, જ્યારે કુંડળીમાં બુધનો દોષ આવે ને ત્યારે માણસના જીવનમાં ઘણી બધી તકલીફો હોય જ, પણ એનું નિવારણ છે. અરે એનું નિવારણ તો છે ને રામજીના જન્મ પહેલાંથી આપણા શાસ્ત્રોએ આપેલું છે. કુમારી કન્યાઓનું જે ભોજ છે, આપણે જે ગોયણી જમાડીએ છીએ, કન્યાઓને જમાડીએ છીએ, કુમારિકા જમાડીએ છીએ, એ આનું નિવારણ છે. પણ આપણે કોને બતાવ્યું? આપણે કોઈ નથી બતાવ્યું. બરાબર? આપણે જુદી જ દિશામાં ચાલીએ છીએ. જેની કુંડળીમાં બુધ ખરાબ છે એને નાની નાની કન્યાઓની સેવા કાયમ કરવી જોઈએ. અને આપણે આ બધું ભૂલી જઈએ ને એટલે આપણે છે ને આપણા શાસ્ત્રોએ, આપણા વડીલોએ આપણે ધાર્મિકતામાં જોડીને આપ્યું છે. હવે નવરાત્રિ આવે ત્યારે આપણે કન્યા શોધીએ જ કે ભાઈ કઈ કન્યા મારે ત્યાં જમવા આવે, બોલાવીએ છીએ, જમાડીએ છીએ, એની પૂજા કરીએ, એને દક્ષિણા આપીએ છીએ. કોઈ સારા મોટા પ્રસંગ હોય ત્યારે ગોયણી જમાડાય છે, કોઈ મોટી પૂજા કરાવો ત્યારે દીકરીઓને જમાડીએ છીએ, બેન દીકરીઓને આપણે સાચવીએ છીએ, એને કંઈક સારી રકમો ભેટ આપીએ, સારી વસ્તુ ભેટ આપીએ છીએ. તો આ છે, આ બધી વસ્તુ બુધને મજબૂત કરવાની વસ્તુ છે. તો આપણે એને પણ સમજવું જોઈએ ને. તો મિત્રો, ત્રીજા સ્થાનમાં કે છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર બેઠેલો છે ને તો તમારે માની લેવાનું કે તમારો બુધ દોષમાં ગયો, તમારે બેન દીકરીઓનો દોષ લાગ્યો. કિતાબમાં કીધું છે બેન બેટીનો દોષ. અને આના માટે કંઈ જ નહીં, નાની નાની કન્યાઓને જમાડવાની છે. અને જો તમે તાકાતવર છો તો 100 કન્યાઓને સારું ભોજન કરાવો. અને જો ભોજન ન કરાવી શકો તો ખારી મીઠી વસ્તુ, બુંદી, ગાંઠિયા, ચેવડો, પેંડા, શીરો, પૂરી, આવી વસ્તુના પેકેટ્સ બનાવીને આવી આપણી જે સરકારી કન્યા શાળાઓ છે, આંગણવાડી છે, ગરીબ વસ્તીમાં રહેતી દીકરીઓ છે એને ખવડાવો. આ ઉપાય વરસમાં 2-3 વાર કરો ને તો તમારો બુધ ક્યારેય નબળો નહીં પડે અને બેન બેટીનો દોષ ચૂકવાઈ જશે. અને એક મહત્ત્વનું ઋણ તમે ચૂકવી શકશો, જેને આપણે પિતૃદોષ કહીએ, જેમાંથી નિવારણ આવે. જેની બુદ્ધિ બગડે એને પણ આ ઉપાય કરવો જોઈએ. શરીરમાં નસોના રોગ છે એને ઉપાય કરવો જોઈએ. બહુ સરસ રિઝલ્ટ આવે. આનાથી એક ડગલું આગળ ચાલીએ. શુક્રનો દોષ માનવના જીવનને હચમચાવી નાખે. શું પાપ કર્યું તમે? તો કે ગયા જન્મમાં કોઈ પ્રેગ્નન્ટ લેડીને પરેશાન કરી, એની હત્યા કરી, એને નુકસાન પહોંચાડ્યું. શુક્રનો દોષ ક્યારે લાગે? બીજા અને 7મા સ્થાનમાં શુક્રનો દુશ્મન ગ્રહ આવે.
બરાબર. સૂર્ય, રાહુ, કેતુ, ચંદ્ર શુક્રનો દુશ્મન ગ્રહ છે. બીજા સ્થાનમાં ચંદ્ર તો શુક્રનો દોષ, 7મા સ્થાનમાં ચંદ્ર તો શુક્રનો દોષ, રાહુ બેઠો, કેતુ બેઠેલો છે, સૂર્ય બેઠેલા છે, શુક્ર ડિસ્ટર્બ થશે. અહીંયા શું ઋણ? સ્ત્રી ઋણ આવ્યું. ગયા જન્મમાં જે કોઈ દીકરી, કોઈ લેડીઝ, કોઈ માતા બનવાવાળી સ્ત્રી, એને પરેશાન કરી, આપણે એના ગર્ભને નુકસાન કર્યું, એ સ્ત્રીને નુકસાન કર્યું, તો આવા દોષ લાગે. આ માણસના જીવનમાં પૈસાનું સુખ ન હોય, સ્ત્રીનું સુખ ન હોય, શારીરિક સુખ ન હોય, લક્ષ્મી સ્થિર જ ન રહે, આપણા ઘરની સ્ત્રીઓને તકલીફ પડે, પૈસો કમાઈ પણ ભેગો ન કરી શકે, બાળક ન મળે. તમે આગલા જન્મમાં કોઈ સગર્ભા સ્ત્રીને નુકસાન પહોંચાડ્યું, તો આ જન્મમાં ભગવાન તમને ન આપે. બની શકે છે આ બધું. બાળક આપી દીધું તો પૈસાનું દુઃખ આપશે, પૈસા આપી દીધા તો સ્ત્રી સાથેના સંબંધો તમારા નકામા હોય. ઘણું બધું છે, પણ આપણે અંધશ્રદ્ધામાં ઘસડાઈને એવા કામો કરીએ છીએ કે જેનાથી કોઈ ફાયદો નથી થતો, અને પછી આપણે આપણા શાસ્ત્રોને દોષ આપીએ છીએ કે આમાં કંઈ લેવાનું નથી. હું હમણાં અમેરિકા જઈને આવ્યો, મેં ત્યાં જોયું આ લોકોને એમાં રસ જ નથી. જે છે, જે લોકો રસ લે છે, તે બતાવવા માટે લે છે, એ લોકોને વિશ્વાસ નથી. આ વિશ્વાસ પણ એ લોકોએ કરવો પડે છે, મજબૂરીમાં કરે છે એ લોકો. તો આને સમજવાનું છે, બરાબર. હવે આ જે દોષો છે, આની જે અસર છે, એમાંથી મુક્ત થવા માટે આપણે શું કરવાનું? તો આ વસ્તુ પણ રામના જન્મ પહેલાં ઋગ્વેદથી લખાયેલી આવી કે ગાયની સેવા, ગૌ માતાની સેવા. ગૌ માતા એ શુક્રનું પ્રાણી છે, અને શુક્રને મજબૂત કરવા માટે ગાયને ખોરાક આપવો કે ગાયની સેવા કરવાથી ઉત્તમ કોઈ ઉપાય નથી. ગાયને લીલો ચારો ખવડાવો ને એટલે તમારો શુક્ર મજબૂત થઈ જાય. ગાયની સેવા, અરે મેં એવા અખતરા જોયા છે કે જેનો શુક્ર નબળો છે, માણસ ગાયને ખવડાવે ને એના હાથ ફેરવે ને તેની શુક્રની ઓરા 5 પોઈન્ટ એમનેમ વધી જાય. ગાયમાં એટલી તાકાત છે, એટલે તો એમાં 33 કરોડ દેવતાનો વાસ કહેવાયો છે. આપણે તો સમજતા નથી. બહુ ચોક્કસ, એકદમ સરસ રીતે જો આપણે સમજીએ ને આવે અને અમલમાં મૂકીએ તો આપણે ઘણું બધું જાણી શકીએ, ઘણું બધું આપણા જીવનમાં જોડી શકીએ છીએ. તો આ બહુ નાનકડી વાત છે. આવા લોકોએ આ દોષોનું નિવારણ કઈ રીતે કરવું? કોઈ સારી મોટી ગૌશાળામાં જાઓ, લીલો ચારો, ઘરની રોટલી, ગાયને ખવડાવવાનો ખોરાક વ્યવસ્થિત લો, અને 100થી વધારે ગાય છે એવી જગ્યાએ એક જથ્થામાં જો મળી જાય ગૌશાળામાં તો બહુ જ સારું. તો ત્યાં ગાયની સેવા કરો, તમારા હાથે ગાયને ખાવાનું ખવડાવો, તમે શુક્રના દોષમાંથી નીકળી જાઓ. અને મિત્રો, એટલે તો આપણા શાસ્ત્રોમાં એનો નિયમ આપ્યો છે કે ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવીએ જ આપણે. અને ગાયને ખવડાવવાથી આ 5 સુખ મળે: પતિ પત્ની, લક્ષ્મી, આરામ, આરામ, અને પતિ પત્ની વચ્ચેનો શારીરિક સંબંધ સારો રહે. એના માટે આ ગાયની સેવા આપણે કરીએ. તો જો ઋણ છે, તમે આ બધી વસ્તુઓ ભોગવી રહ્યા છો, તો ગાયને આ રીતે 100 ગાયને એક વખત ખવડાવી દો. એક વખત 100 ગાયને ખવડાવો, તમે દોષમાંથી મુક્ત થઈ જશો, અને પછી ગાયની સેવા કરો, ક્યારેય તકલીફ નહીં પડે. મારે ત્યાં ઘણા બધા એવા લોકો આવે છે જેને કહું કે ભાઈ ગાયની સેવા, તો એનો જવાબ બહુ સરસ હોય. એ સાહેબ, હું તો 10મા માળે રહું, ગાય ક્યાં આવે? ભાઈ, લિફ્ટ છે, ગાય માટે નીચે ઉતરો ને ગાયને ખવડાવો, બહુ જરૂરી છે. ખ્યાલ આવ્યો? તો મિત્રો, હવે આપણે પિતૃદોષની જે જાણકારી છે ને, એમાં આપણે શનિ મહારાજ વિશે જાણીએ. તમારા જીવનમાં તમને શારીરિક તકલીફમાં મસલ્સનો દુખાવો છે, તમારા
શરીરના સ્નાયુઓ તમને પીડા આપે છે, શરીરમાં ગેસ થાય છે, એસિડિટી થાય, તો ત્યાં શનિ ખરાબ હોય. શનિનો દોષ ગણીએ, શનિનો પિતૃદોષ, તો 10મા ને 11મા સ્થાનમાં શનિના દુશ્મન ગ્રહ બેસે, સૂર્ય, ચંદ્ર, મંગળ. આ ત્રણમાંથી કોઈ ગ્રહ 10મા કે 11મા સ્થાનમાં આવે ત્યારે શનિનું ઋણ લાગે. અને આ ઋણમાં આપણને શું શું નુકસાન થાય, એની અસર કઈ રીતે જોવાય? સૌ પ્રથમ તમારા શરીરમાં જે સ્નાયુની કે મસલ્સની તકલીફ છે તે તમને આવે. પ્રોપર્ટી બનાવો તો નુકસાન થાય, પ્રોપર્ટી બનાવી ન શકો, બનાવવા જાઓ, મહેનત કરો, પાછા પડો, પ્રોપર્ટી બને જ નહીં. પ્રોપર્ટી બનાવી દીધી ને એમાં રહેવા ગયા તો સાલા માંદગી આવી ગઈ, લાંબી માંદગી આવી ગઈ. આ બધા દોષ શનિના છે. આને સમજવું જોઈએ. 10મા ને 11મું સ્થાન જ્યારે દુશ્મન ગ્રહ લઈને બેસે શનિના, ત્યારે માનવાનું કે આપણા શનિ ડિસ્ટર્બ થયા. શનિ માટે બહુ સરસ મેં વિડીયો મૂકેલા છે અને જરૂર પડે હું આગળ પાછા આપીશ. શનિ માટે આપણે જ્યારે મકાન બનાવીએ ને ત્યારે આપણા કુંડળીમાં શનિનું સ્થાન શું છે, ગોચર શું છે, પનોતી છે, નથી, કયા સ્થાનમાં ગોચર છે, જાણવું બહુ જરૂરી. પણ ત્યાં આપણે પિતૃદોષની વાત કરીએ તો 10 અને 11મા સ્થાનમાં જો આ મેં કીધા જે 3 ગ્રહ સૂર્ય, ચંદ્ર અને મંગળ, આમાંથી જો કોઈ આવ્યું તો આપણે આ કુંડળીમાં આપણે શનિનો દોષ બન્યો. એમાં નુકસાન મેં કીધું એવું થાય. ન પ્રોપર્ટી બનાવી શકાય, બનાવો તો નુકસાન, બનાવવામાં તકલીફ, નવા ઘરમાં રહેવા ગયા તો તકલીફ. ને મેં એવા બહુ લોકો જોયા છે. મારી પાસે લોકો આવે કે સાહેબ અમે બહુ કોશિશ કરી કે ભાઈ અમારું પોતાનું ઘર બને, પણ નથી બનતું. અને મિત્રો બહુ સિમ્પલ છે. દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય કે મારું પોતાનું ઘર, ભલે 4 દિવાલ વચ્ચે રહી છે, 2 રૂમમાં રહી છે, 4 રૂમમાં રહી છે, બંગલામાં રહી છે કે મહેલમાં રહી, પણ એનું પોતાનું ઘર એનું સ્વપ્ન હોય. અને જ્યારે જ્યારે આ તકલીફો આવે, કુટુંબમાં એકતા નથી, ત્યારે શનિ તમને ડિસ્ટર્બ કરે. તો આજે જે છે ને આ શનિનો જે ઉપાય બતાવું ને તે કોણે કોણે કરવો જોઈએ તે ખાસ કહી દઉં. પ્રોપર્ટી નથી બનાવી શકતા, પ્રોપર્ટીમાં રહેવા ગયાને દુઃખ છે, પ્રોપર્ટી અધૂરી રહી ગયેલી છે, પ્રોપર્ટીની લોન લીધી, પૈસા ભરી નથી શકાતા, લોન મળતી નથી, આ બધી વસ્તુઓ છે. કુટુંબમાં ઝઘડા છે, કુટુંબમાં એકતા નથી, બાપ બેટા વચ્ચે બનતું નથી, તો આ બધી વસ્તુઓ હોય ને ત્યારે આ શનિનો દોષ ચેક કરો કુંડળીમાં. તમારી જન્મકુંડળી જુઓ, રાશિ નહીં જોતા, સ્થાન જોજો, 10મું ને 11મું, બરાબર? તો તમને ખ્યાલ આવશે. અને આ બહુ નાનકડી વાત છે, એને જો આપણે જીવનમાં જોડીએ, એનો ઈલાજ કરીએ ને તો બહુ ફાયદો થાય. આવા સમયે છે ને શનિ મહારાજની ઓરા આપણે મેન્ટેન કરવા માટે કુદરતે 4 જાનવર દુનિયામાં મૂક્યા છે: કાગડો, કૂતરો, ભેંસ અને માછલી. આ 4 જાનવરને ખાવાનું આપવું જોઈએ. જે લોકોને તકલીફ છે શનિની, તે લોકો આ 4 જાનવરની સેવા કરે, ચોક્કસ તમને ફાયદો મળે. જે લોકોને પ્રોપર્ટીને લગતા પ્રોબ્લેમ છે, લોન નથી ભરી શકતા, બનાવી નથી શકતા, રહેવા ગયાને તકલીફ છે, એવા લોકોએ શું કરવું જોઈએ? એવા લોકોએ ઘઉંનો લોટ લેવાનો, 8-10 બદામનો ભૂકો કરવાનો બારીક, એ લોટમાં ભેગી કરવાની, એ લોટ બાંધવાનો અને એ લોટની ગોળીઓ નાની નાની બનાવીને 100, 125, 100ની ઉપર બનાવજો. નાની બનાવજો વાંધો નહીં, પણ 100ની ઉપર ગોળી બનાવી અને જ્યાં માછલી છે, નદીમાં, તળાવમાં, દરિયામાં, ત્યાં ખાવા માટે નાખો. આ ઉપાય શનિવારે કરો. થોડાક શનિવાર કરજો, તમારી પ્રોપર્ટીની જે તકલીફ છે ને તે દૂર થઈ જાય ને શનિનો પિતૃદોષ પૂર્ણ થયો. મારી પાસે છે ને ઘણીવાર કુંડળી બતાવવા આવે, તેમાં 11મા સ્થાનમાં સૂર્ય બેઠેલો હોય. મારો એવો પ્રશ્ન હોય એ વ્યક્તિને કે ભાઈ પિતાની વાત કેમ ગળે નથી ઉતરતી? એને પહેલાં શું આવે ને પછી કે હા સાહેબ એવું છે. શનિના સ્થાનમાં સૂર્ય આવ્યા, દીકરાના ઘેર પિતા આવ્યા. ઘણું બધું જાણવાનું છે સાહેબ. લાલ કિતાબ એક એવી વસ્તુ છે કે જેને સમજશો તો એ થશે. લાલ કિતાબમાં છે ને ઉપાયને સરળતા આપવામાં આવી છે, એકદમ સહેલા બનાવવામાં આવ્યા છે. પેલામાં તમારું લગ્ન,
તમારી રાશિ, તમારું સ્થાન, એની ડિગ્રી, એનું ચોઘડિયું, એનું નક્ષત્ર, બહુ બધું લાંબુ છે. અહીંયા સીધી વાત છે, તમે આ કર્યું ને આ કરો, બસ વાત પતી ગઈ. માછલીને ઘઉંના લોટની સાથે બદામ ભેગી કરીને જે લોટ બાંધો ને એની ગોળી તમે માછલીને ખવડાવો છો તો તમારી પ્રોપર્ટીને લગતા તમામ દોષો દૂર થાય છે. શનિ પ્રોપર્ટી છે અને માછલી શનિનું એવું જાનવર છે જેનું ઘર નથી. તમે એને ખવડાવો તો તમારી પ્રોપર્ટીનું દુઃખ તો દૂર થાય જ. કેટલો સરસ ઉપાય ને કેટલો સહેલો. હું તો એવું માનું કે દરેક ગામમાં કંઈ તળાવ, કૂવો, આ તે નદી, દરિયો કંઈ ને કંઈ લાગતું હોય, એમાં માછલી હોય એને ખવડાવીએ એટલે આપણું કામ પૂરું. પણ કરવું પડે ભાઈ. આપણે મહારાજને જપ કરવા આપી દીધું ને મહારાજે કર્યા કે નહીં કર્યા ખબર નહીં, ને આપણે પેલી રાહ જોયા કરીએ કે ભાઈ કંઈ થાય છે. થવાનું નથી, જાતે કરો. બહુ જ સહેલા અને સરળ ઉપાય છે. કિતાબ તમને હું લાલ કિતાબ શું છે એ બહુ ટૂંક સમયમાં બનાવીશ વિડીયો, તમને ખ્યાલ આવશે કે ભાઈ શું કહેવાય એને. આગળ મેં બનાવેલો છે મારા યુટ્યુબના, એમાં પહેલો વિડીયો જ એમાં એ હશે કદાચ, પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ચાલો હવે આપણે આગળ ચાલીએ. રાહુનો દોષ. રાહુનું ઋણ પણ લાગે, બરાબર. રાહુનું ઋણ ક્યારે લાગે? કુંડળીમાં 12મા સ્થાનમાં સૂર્ય, મંગલ ને શુક્ર, આ ત્રણમાંથી કોઈ એક ગ્રહ 12મા સ્થાનમાં બેઠા તો તમને શુક્રનો દોષ લાગે. આવા લોકોને છે ને સાસરામાં સંબંધ નહીં હોય, સાસુ જમવા નહીં બોલાવે. જમવા બોલાવે તો પછી ઠીકઠાક, આવ્યા તો ઠીક ને નહીં આવ્યા તો ઠીક. જેને ચેક કરવું હોય તે કરે, આ અસર હોય જ. ને 50% લોકો એવા હશે જે લોકોની સાથે સાસરાનો સંબંધ જ નહીં હોય, અથવા સાસરામાં કોઈ નહીં હોય, એવું પણ બને. આવા લોકોએ શું કરવાનું? આપણે નારિયેલ ફોડીએ જ, ખબર છે? કોઈ પણ શુભ કામમાં નારિયેલ ફોડીએ ને પછી આપણે શરૂઆત કરીએ. નારિયેલનું દાન કરીએ, ઓવારીને આપીએ, પૂજામાં મૂકીએ, પધરાવીએ. ઘણો બધા નારિયેલના ઉપયોગ તો આપણા હિન્દુ શાસ્ત્રમાં બહુ મોટા પ્રમાણમાં થાય ને. નારિયેલ શ્રીફળ કહેવામાં આવે છે, દરેક જગ્યા પર કામ લાગનારું ફળ કહેવાય. અને નારિયેલમાં રાહુના ગ્રહની ઓરા છે. જ્યારે 12મું સ્થાન ડિસ્ટર્બ થાય ત્યારે મેં કીધું તેવું સૌથી પહેલાં એની અસર શેકચલ્લી બનાવે માણસને. રાતોરાત પૈસા કમાઈ લઉં ને બહુ બધું કમાઈ લઉં, ઊંધું ચત્તું કરું, ગમે તે કરું, પૈસા કમાવા, આવી વાત હોય. ખોટી. સાસરામાં સંબંધ નથી, બરાબર. ઉતાવળમાં તમે પૈસા ગુમાવો છો, તમારી બરકત નથી રહેતી, ત્યારે રાહુનું ઋણ થાય. સગા સંબંધીઓમાં મનમેળ નથી, આપણા નજીકના સગાઓ આપણાથી મોડું ફેરવે તો એ આપણું મગજ હંમેશા એવું વિચારે કે ભાઈ દિવસમાં જમવું નથી, કામ કરો, પૈસાવાળા થાવ. રાત્રે ઊંઘવું નથી, પૈસાવાળા થાવ. ન થવાય. કિતાબે બહુ સરસ લખ્યું 12મા સ્થાનના રાહુ માટે. રहा ભૂખા દિનભર કમાઈ જો ઢૂંઢતા, ખજાના ભરીને જબ રાત સોતા. ન થાય. આખો દિવસ ભૂખા રહીને કામ કરો, રાતે ઊંઘા વગર કામ કરો, પૈસાવાળા નહીં થવાય. 72 કલાકની અવધિ માનવ જીવનની. 72 કલાક પછી એને કામ છોડવું પડે, એને માંદા પડવું પડે, કાં સૂઈ જવું પડે, તો કાંથી થવાનું? આવા લોકો શેકચલ્લી છે. તમારા વિચાર આવા છે, ખોટા વિચારો આવે છે, મનમાં તકલીફ, તો માનો કે તમારો રાહુ ખરાબ. આનું નિવારણ શું? તો મિત્રો મેં કીધું તેવું નારિયેલનું દાન એ તમારા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય. અને આના માટે આ ઋણ છે, જો તમારા 12મા સ્થાનમાં શુક્ર, મંગલ કે સૂર્ય બેઠેલા છે, તો એના માટે આપણે શું કરવું જોઈએ? એના માટે તમારા કુટુંબના જે સભ્ય છે, દાદા દાદી પછીના, એની સંખ્યા ગણો, એટલા નારિયેલ લો. માથા પરથી 7 વાર એક નારિયેલ ઓવારવાનું. થેલો ભરીને બી ઓવારી શકાય. અને એ નારિયેલ તમે નદીમાં પધરાવી દો, નથી તો મંદિરમાં મૂકી આવી દો. ઋણ મુક્ત થઈ જાય. જે લોકોની માનસિક પરિસ્થિતિ આવી હોય, બધું કરી નાખવું, ભાગી જાઉં, અડધામાં તે, એ લોકોએ બી નારિયેલનું દાન કરવું જોઈએ. લીલું નારિયેલ બુધવારે દાન કરો અને સૂકું નારિયેલ શનિવારે દાન કરો. ચોક્કસ તમને રાહુના
દોષમાંથી મુક્તિ મળે. અને મિત્રો, જ્યારે જ્યારે પણ જીવનમાં રાહુની મહાદશા શરૂ થાય તો એ ચેક કરતા રહો. રાહુની મહાદશા શરૂઆતના થોડા સમયમાં, વર્ષ 2 વર્ષના સમયમાં આપણું નજીકનું એક પ્રિયજન લઈ જાય છે. એને બચાવવા માટે પણ નારિયેળનું દાન અવશ્ય કરો. ચોક્કસ તમને એમાં રાહત મળે. રાહુની મહાદશામાં ક્યાંક ને ક્યાંક કંઈક નુકસાન થાય જ છે, પણ જો તમે પહેલેથી તૈયારી રાખશો, એની કાળજી રાખશો તો આમાંથી બચશો. હવે જોઈએ આપણે આજનો છેલ્લો ગ્રહ કેતુ. કેતુનો દોષ કઈ રીતે થાય? તો મિત્રો, 6ઠ્ઠા સ્થાનમાં જ્યારે ચંદ્ર અને મંગળ આ બેમાંથી કોઈ એક ગ્રહ બેસે ને ત્યારે તમારી કુંડળીમાં કેતુનો દોષ બને. અને કેતુનો દોષ બહુ જ તકલીફ આપનારો છે. એનું નુકસાન પણ બહુ મોટું છે. 6ઠ્ઠા સ્થાનમાં ચંદ્ર મંગલ આવે ત્યારે સૌથી પહેલાં તમે સંતાન ગુમાવો છો. સંતાન થતા નથી. થાય તો દીકરી થાય, દીકરો ન થાય, દીકરો થઈ જાય ને અપાહિજ આવે. દીકરો થઈ ગયો, થોડો સમય સાથે રહ્યો, અકસ્માતથી કે માંદગીથી મૃત્યુ પામે. એની જે હદબંધી છે ને તે છે 25 વર્ષની. 25 વર્ષ પહેલાં તમારું સંતાન ચાલ્યું જાય. ને જેને જેને આ રીતના સંતાન ગુમાવ્યું હોય તે લોકોએ માતા પિતાની કુંડળી ચેક કરવી. એમાં 6ઠ્ઠા સ્થાનમાં ચંદ્રમંગલમાંથી કોઈ એક ગ્રહ હોય. બની શકે તે બીજા કોઈ ગ્રહથી પણ આ વસ્તુ નુકસાન થાય. 90% બનાવ અહીંયાથી બનશે. બરાબર? જેને દીકરી જ છે તેને 6ઠ્ઠા સ્થાનમાં ચંદ્ર હશે. 6ઠ્ઠા સ્થાનનો ચંદ્ર દીકરી આપે, દીકરો ન આપે. બીજા ઘણા બધા એવા કુંડળીના એવા એ છે, પણ જનરલી જ્યારે દોષમાં જઈએ છીએ આપણે, પિતૃદોષમાં, ત્યારે 6ઠ્ઠા સ્થાનમાં ચંદ્રમંગલ આવે ને ત્યારે આ તકલીફ આપે. મેં જોયા છે, મારી પાસે એવા કેસીસ આવે છે કે અપાહિજ બાળક લઈને આવે ને કોઈ મારી પાસે, ત્યારે હું પહેલાં માતા પિતાની કુંડળી જોવાનો આગ્રહ રાખું. કારણ કે માતા પિતાની કુંડળીમાં જો આ વસ્તુ છે તો આ સંતાનને દુઃખ મળે જ. મિત્રો, મેં એવા કિસ્સા જોયા છે કે જે લોકોએ આની પર ધ્યાન ન આપ્યું, આની જાણકારી એ લોકો સુધી પહોંચી નહીં અને 24-25 વર્ષના જુવાન છોકરાઓ ગુમાવ્યા છે. બહુ જ તકલીફમાં મૂકે છે. કેતુ એટલે આપણા શરીરનો 60% ભાગ એની પાસે છે. તમારા કરોડરજ્જુમાં તકલીફ છે તો કેતુ ખરાબ. કાનમાં બહેરાશ છે તો કેતુ ખરાબ. શરીરના જોઈન્ટ્સ દુખે છે, આર્થરાઇટિસ છે, જોઈન્ટ્સની નસો ખલાસ થઈ ગઈ, જોઈન્ટ્સમાં ગાદી ખલાસ થઈ ગઈ, જોઈન્ટ્સનો જેલ ખલાસ થઈ ગયો તો કેતુ ખરાબ. અને આની જાણકારી બી ઋગ્વેદથી આપણને મળી. સનાતન ધર્મમાં કૂતરાને ખાવાનું નાખવાનું, આપણે કેતુના દોષમાંથી મુક્ત થઈએ. 6ઠ્ઠા સ્થાનમાં ચંદ્રમંગલ છે ને તમે ઘરે કૂતરો પાડો છો ને કૂતરાની સેવા કરો છો, ને નથી પાડી શકતા તો ગલીના કૂતરાની સેવા કરો. કૂતરાને નુકસાન નહીં પહોંચાડો. ચોક્કસ તમને આ દોષમાંથી મુક્તિ મળે. અત્યારે છે ને બહુ ખરાબ ટ્રેન્ડ છે. આપણે ફોરેનમાં તો કૂતરાઓ છૂટા છે જ નહીં, પણ આપણે ત્યાં છે. તો આપણે ત્યાં ગલીના કૂતરાઓને આપણે ખાવાનું નાખીએ ને તો ઘણા લોકો એનો વિરોધ કરે છે. નહીં કરો. તમારી પર એ જીવન જીવે છે તો એને એક રોટલી ખાવામાં આપીએ આપણે તો આપણે કંઈ નુકસાન નથી, ઉલટો ફાયદો છે. મેં એવા લોકો જોયા છે કે વર્ષો વર્ષ પથારીમાં છે. કરોડરજ્જુ એટલી બધી ખરાબ રીતે ડેમેજ થાય કે બેસી ન શકે, ઊભો નહીં રહી શકે, સૂઈ નથી શકતા. તો મિત્રો, આ બધા જે ઈલાજ છે ને આપણા ધર્મમાં આપેલા છે, આપણા એમાં આપેલા છે, દોષોમાંનું નિવારણ હંમેશા કરવું જોઈએ. તો જ્યારે કેતુનો દોષ આવે ને ત્યારે મેં કીધું એ પ્રમાણે થાય. સૌથી પહેલાં આપણું મોસાળ ખરાબ થાય. મોસાળ સાથે કેતુ જોડાયેલો છે. મામા સાથે સંબંધ નથી તો તકલીફ. મામાની તકલીફ છે તો આપણી માનું મન એનામાં જાય છે. આપણે માનું સુખ ઓછું મળે. માં ટેન્શનમાં રહી, એના માતા પિતાની, એના ભાઈની ચિંતા કરતી હોય.
આવું જેના જીવનમાં હોય ને એ લોકોએ વાંદરાને ખાવાનું ખવડાવવાનું અને કૂતરાને ખાવાનું ખવડાવવાનું ખવડાવી જોજો. જો તમારા મામાની પરિસ્થિતિ સુધરે જ કે નહીં. મામા સાથે સંબંધ નથી, વાંદરાને ખવડાવો કૂતરાને ખવડાવો, જો તમારા સંબંધ સુધરે જ કે નહીં. અને મિત્રો, મોસાળ સારું હોવું મામાના પૈસા વાપરવા માટે નહીં, આપણી માનું મન આપણામાં રહે એના માટે આપણે કૂતરાને ખવડાવવું જોઈએ ને એનાથી આપણે આપણા મોસાળને સદ્ધર રાખવું જોઈએ. બહુ જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં આવી નાનામાં નાની માહિતી આપવામાં આવી છે, પણ આપણે સમજતા જ નથી, જાણતા જ નથી. ભણવું છે ને તો કોની આરાધના કરવી જોઈએ? માં સરસ્વતીની આરાધના કરો, પણ હનુમાનની આરાધના કરો. હનુમાન ચાલીસાનો પહેલો દોહો ગાઓ. બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહી હરવું કલે સ્વીકાર. એ તમને વિદ્યા પ્રદાન કરે છે. આપણે કાં ભટકીએ છીએ, કાં એનું એ થાય છે. બધા ગ્રહ પોતપોતાનું કામ અલગ રીતથી કરે છે અને એની જાણકારી જો આપણે લઈએ ને તો આપણા જીવનમાં આપણે બહુ બધું મેળવી શકીએ છીએ. તો મિત્રો, પિતૃદોષની જે અંધશ્રદ્ધા છે એને દૂર કરવા માટે મેં આ વિડીયો તમને આપ્યો છે. એને સમજજો, જીવનમાં ઉતારજો અને ચોક્કસ તમારા પિતૃદોષનું નિવારણ તમે જાતે કરજો. અને આના સિવાય બી તમને કોઈ માહિતી જોઈતી હોય તો મારી ચેનલ પર બહુ બધા વિડીયો છે, ઘણું બધું છે ને હજુ પણ આવતા રહેશે. તો એ સાંભળીને જીવનને જોડો. અને ચોક્કસપણે હું ટૂંક સમયમાં બહુ જ સરસ રીતે તમને કિતાબની સમજણ આપીશ. એ વિડીયોને પણ ધ્યાનથી સાંભળજો, જોજો અને જીવનમાં ઉતારજો. અંધશ્રદ્ધામાં ભટકો નહીં. લાલ કિતાબ એટલી બધી સરસ છે અને એટલું બધું જ્ઞાન છે કિતાબમાં કે આપણે એને પચાવી નહીં શકીએ. તો મિત્રો, બહુ ચોક્કસ રીતે કહું છું, બહુ સરસ રીતે એમાં આગળ વધો. અને ચોક્કસપણે કહું તો બહુ નજીકના સમયમાં અમે હજુ થોડુંક વધુ જ્ઞાન તમને આપવા જઈ રહ્યા છીએ. અને આપણી ઓરાઓ કઈ રીતે મેન્ટેન કરી શકાય, કઈ રીતે એને જાણી શકાય, કઈ ઓરાથી આપણે શું નુકસાન છે, એ બધી માહિતી મળશે. અને મિત્રો, આપ સૌનો જો સાથ સહકાર હશે ને તો બહુ જ ઓછા સમયમાં આપણે આપણા ગુજરાતમાં તમારી ઓરાઓ ચેક કરવા માટેનું એક સરસ સંશોધન અમે લઈને આવી રહ્યા છીએ. અને બહુ નજીકના સમયમાં આ વસ્તુ અમે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લાવી રહ્યા છીએ. એના માટે આપ સૌનો સાથ સહકાર અમારા માટે બહુ જરૂરી છે. આ જો સંશોધનમાં અમે આગળ વધ્યા તો હું તમને બહુ ગેરંટીથી કહું છું કે તમારા જીવનના દુઃખો તમે જાતે દૂર કરવા માટેના ઉપાય જાતે મેળવી લેશો અને જીવનને બહુ સરસ રીતે આગળ વધારી શકશો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.